લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેશભક્તિના રંગમાં રંગાયું કલોલ. ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રવાદને લઈને ભવ્ય તિરંગા યાત્રા કલોલમાં નીકળી હતી. ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રવાદને લઈને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. કલોલ દેશભક્તિના રંગે રંગાયું. માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવ્યો હતો. ત્યારે એકતા અને રાષ્ટ્રવાદને લઈને કલોલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની એકતા માટે, તિરંગાના ગૌરવ માટે કલોલના વખારિયા 4 રસ્તા વિવેકાનંદ ચોકથી સવારે 9:30થી ડીજેના તાલે સાથે તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર અને કપિલેશ્વર મહાદેવના મહંત મહામંડલેશ્વર પૂર્ણાનંદ ગિરિજી મહારાજ તથા કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ભાજપના આગેવાન ગોવિંદભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો અને કલોલના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રભાવના સભર માહોલમાં નીકળેલ તિરંગા યાત્રામાં નાગરિકો જોડાયા હતા. યાત્રા વખારિયા 4 રસ્તાથી નીકળી હતી અને 3 આંગળી સર્કલ પહોંચી હતી. ત્યાંથી યાત્રા ખૂની બંગલા 4 રસ્તા પાસે પહોંચી હતી. ત્યાંથી યાત્રાએ સ્ટેશન રોડ તરફ પ્રસ્થાન કર્યું હતું. સ્ટેશન રોડ થઈને યાત્રા ખમાર ભુવન થઈને ટાવર ચોક પહોંચી હતી. ત્યારબાદ NK ચોકમાં પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રાના માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ યાત્રા ઉપર પુષ્પવર્ષા કરી હતી. તિરંગા યાત્રાને બિરદાવી હતી અને રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ભારત માતા કી જય. પહેલગામની અંદર જે આતંકવાદી દ્વારા દેશના 26 પર્યટકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની નેતૃત્વવાળી સરકારે ઓપરેશન સિંદૂરના મારફતે ભારતીય સૈન્ય અને લશ્કરી દળ દ્વારા એનો બદલો લેવામાં આવ્યો. એના માટે દેશની અંદર એક ખૂબ જ સરસ સુંદર જોશનો માહોલ છે અને આ સૈન્યને બિરદાવવા માટે થઈ અને આજે કલોલની જે રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ વેપારીઓ, કલોલની સૌ જનતા તેમજ ધાર્મિક ગૃહો તેમજ ગાંધીનગર જિલ્લાના યશસ્વી અધ્યક્ષ એવા અનિલભાઈ પટેલ, કલોલ 38 વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય બકાજી અને સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ રેલીની અંદર જોડાયા હતા અને કલોલની અંદર એક સુંદર મજાની રેલીનું આયોજન થઈ અને દેશના સૈન્યનો જુસ્સો વધારવા માટે જનતાએ ખૂબ જ સહકાર આપ્યો હતો. આ બદલ હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અને આ વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ હૃદયથી વંદન અને અભિનંદન પાઠવું છું. આજે કલોલની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા આપણા પહેલગામ કાશ્મીરની અંદર જ્યારે આતંકવાદીઓએ આપણા નિર્દોષ 26 નાગરિકોની ત્રાસવાદીઓ જે હત્યા કરી હતી, જે 26 મહિલાઓના સિંદૂર ઉજાડ્યા હતા, તેનો બદલો લેવા માટે આપણા વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે એમની 3 સેનાએ જે ભગીરથ કાર્ય કર્યું, એ ભગીરથ કાર્યના ભાગરૂપે જે સૈનિકોએ જે ભગીરથ કામ કર્યું અને ઓપરેશન સિંદૂર દ્વારા જે આખું ભારત રાહ જોઈ રહ્યું હતું, જે આતંકવાદીઓનો 100 આતંકવાદીઓને મારી અને આ 26 સિંદૂરનો બદલો લીધો સૈનિકોએ, એ બદલ સૈનિકોને ખૂબ ખૂબ લાખ વંદન અને સૈનિકોનું જે પ્રોત્સાહન વધે એના માટે કલોલની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર જુદી જુદી સંસ્થાના NGO દ્વારા, વેપારી મહામંડળ દ્વારા અને સાધુ સંતો દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ભવ્ય રહી, એ બદલ તમામે તમામ NGO અને સંસ્થાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે દેશની આપણી મહિલાઓનું આતંકવાદીઓ દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું હતું, એનો જે બદલો લીધો, એ બદલ બંને આપણા ગુજરાતના પનોતા પુત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું.